ક્યાં ચાલ્યા શેઠજી? તારા રંગભવનમાં રંગ નથી, ઉમંગ નથી. એ જ ઘૂંઘરું, એ જ ઝંકાર, એની એ જ આંખોના કામણ. મદિરા તો પુરાણી હોય એમાં જ મજા છે શેઠજી. જો પ્યાલીનો રંગ બદલાતો રહે તો. ઓય રે રસિયા બાલમ, એક જ ફૂલની ફોરમ નહીં ફાવે કા? હા, તો હવે સમજી. વારી જાઉં રે. હૈયું હાથ રહેશે. બતાવો એક સોંચડિયા. સોંચડિયા? બહુ મૂંઘા મૂલી છે. અરે એના ભારો ભાર સુવર્ણ મારો. બોલ ક્યાં છે? તમે આવો તો ખરા. શું નામ છે એનું? આવો. તારા હજુ હમણાં જ પિંજરામાં પુરાણી છે. જરા સંભાળીને છેડજો. હા, ક્યાંક ચાંચ ન મારી દે. આ નજરાનું આપના માટે. દયા કરો દેવી, દયા કરો. અરે મારા પ્રાણ હરી લો, પરંતુ પરપુરુષતા પડછાયાથી મને દૂર રાખો. ગુલાબી હોઠને એક જ વાર ચૂમી લો. અરે ઓ કામાંત પુરુષ, માતાએ તને ગળે વળગાડી વહાલથી તારા હોઠ નથી ચૂમ્યા. તારા બહેને હેઠથી તારા હાલરડા નથી ગાયા. તારામાંથી યૌવનને ઉંમરે પગ મૂકતા જ ઘરની સ્ત્રીએ તને હસીને આવકાર નથી આપ્યો. તારા છતાંય પર નારીના દેહને વિચડાઈને વાસનાદૃત કરવા આવે. સમજો મોહન, હું એ જનેતા છું, નારી છું, જેને તને જન્મ આપ્યો. અરે આવા ધર્મ અને નીતિના ઉપદેશ તો ગંગાની લહેરોમાં ડુબાડીને જ અહીં આવ્યો છે. ઉપદેશ? ઓ વિલાસી, આંખ ઉગાડીને જો. આ રૂપની ચાળે તું જલી રહ્યો છે ને, એ રૂપ જ નહીં રહે. આ જો. છોડી દો, છોડી દો મને. પાપી, અધર્તી, દુરાચારી, છોડી દો, છોડી દો મને. તને છોડાવવા કોઈ નહીં આવે. છોડી દે, છોડી દે. માં! બેટા, બેટા. મારી લાડ લૂંટવાય. બેટા, રોહિત. બેટા, છોડી દે માં. એને તો હું જીવતો જ સળગાવી નાખીશ. તો કોઈની માં બહેન કે દીકરીની લાજ ના લૂંટાય. દુષ્ટને ક્ષમા. હા બેટા, ક્ષમા આપવી એ જ આપણો ધર્મ. સળગતી આગને પોતાના હાથથી બુઝાવી મને બળતો બચાવ્યો. જેના પર હું બળાત્કાર કરવા ગયો એણે જ મારી રક્ષા કરી. આ તે નારી છે, હે નારાયણ. વિધિના કોઈ વિચિત્ર સંજોગનો ભોગ બની અહીં આવી લાગે છે. મારા પાપનું પ્રાયશ્ચિત.
बधाई सेठजी, रंगे तो रम्या, मारो पुरस्कार। आटला बधा नाराज કર્યા? રાણ નહીં, મારી બહેન ને મુક્ત કરવાનું મૂલ્ય। એ મસાણિયા, આંખો ફાડીને જો આ મસાણ। અહીંયા હવ હરખા, રાજા હોય કે રંગ, એક જ હાથ અને સૌની એક સરખી રાખ। જીવતા માનવીને અહીં જાજુ ફાવે નહીં, પણ મર્યા પછી જાય ક્યાં? અહીંયા જ આવવાનું આપણી પાસે। એ બાઘા, આમ ડોળા પાડીને જોઈ શું રહ્યો છે? આ તારે રહેવાની ઝૂંપડી, આ હાંડલીમાં રાંધી ખાવાનું અને ઓઢવા માટે આ કામળો। અને હવે તારું કામ। આજ્ઞા કરો સ્વામી। એ સ્વામીના સેવક, વાતો નહીં, કામ કરવાનું કામ। જો અહીં મળતું આવે ને તો એની કનેથી કરમાં અડધું ખાપણ, એક પવાલું ભરીને ચોખા અને એક ચાંદીની મુદ્રા, પછી જ ચિતા સળગાવવા દેવાની। સમજો? સમજો। શું સમજો? અડધું ખાપણ, હા, પવાલો ભરીને ચોખા અને એક ચાંદીની મુદ્રા। હા, હવે ઠેકાણે આવી જશે। આમ જો, આમ જો, પેલા લોકો પાસેથી આપણો કર વસૂલ કરી આવ। જા, અરે જા। તો બાજુ ચલો ભાગો। જવાબ કેમ નથી આપતું? બાપુ, માં ફૂલ કોને આપીને આવ્યો છે? પૈસા ક્યાં છે? અરે રે, અરે ના આ શું જણાવો કરે? તમારા લાડકાને, ફૂલ કોકને વેચીને આવ્યો છે અને પૈસાના ઠેકાણા નથી। પૈસા ક્યાં? બાપુ, ફૂલ કોને વેચાય? માં, ફૂલ કોને વેચાય? માં, નહીં બેટા, બોલ, શું થયું? જવાબ કેમ નથી આપતો? ફૂલ તું તારી કઈ બાને આપીને આવ્યો હતો? હશે, થવાનું હતું તે થઈ ગયું। તમારું હતું તે થઈ ગયું। બાળક છે, જરા તો દયા રાખ। જરાક તો દયા રાખ। ચાલ કામ કર, ચાલ। જરાક તો દયા રાખ। ચણનારી ચડી ગઈ અને આ ઉપરની મારા માથે નાખતી ગઈ। તારા, જી શેઠજી। વળી પાછું શેઠજી? ભાઈ, આજ રક્ષાબંધનનો દિવસ છે બેન, રાખડી બાંધ। આ સૂતરને તાંતણે બહેનના હેતના અમૃત ભર્યા છે। હા ભાઈ,